बारिश हो गई थी और पानी भर गया था इधर। तो मित्रों काले वरसाद तो जो है बात छोड़ी देव અમારે આનંદભાઈની મસાલા માતાજી મિત્રો રામાધાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે લગભગ 2-3 દિવસ અગાઉ જોરદાર આવી અંબાલાલ કાંઠે બરાબર. તો અત્યારે કલોલ સત્રાની અંદર વરસાદ ચાલુ થઈ ગયો છે. તો બધાને આજે થઈ છે 31 તારીખ. તો હમણાં 2-3 દિવસ જેને કોઈ ફરવા ટૂર કરવા જતા હોય તો બધા ભાઈ બહેનોને નમ્ર વિનંતી કે હરેક ક્યાંય ફરવા જવું કેમ કે ભારે આગાહી અને પવનનું બહુ વાવાઝોડાનું બહુ વાતાવરણ છે. અંબાલાલ ખાતે આગાહી પણ આવી છે અને હાલમાં તો ફરવા જવું ને જો ખાલી વરસાદ ચાલુ જ છે બરાબર. જો જોરદાર વરસાદ ચાલુ છે અને આજે લગભગ જો મહેસાણામાં હારીજ પાટણ ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે. તો બ્લોકમાં જોડ્યા રહેજો. આજે કેવો વરસાદ પડે છે બરાબર. હાલ તો ચાલુ થયો છે માપે આગાહી વાવાઝોડું છે. તો બ્લોકમાં જોડાઈ કેવો પવન આવે છે અને આ વિડીયો 1 તારીખે વહેલા સવારે 7 વાગે આવી જશે. તો બ્લોગમાં જોડાઈ રહેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે 3000 સબસ્ક્રાઈબ જલ્દી કમ્પ્લીટ કરાવી દો બરાબર. તો તમારે કેવો વરસાદ તો કોમેન્ટ કરજો અને કયા ગામમાં બરાબર. અને જે મેં કીધું પહેલાં કે બહાર ફરવાનું હાલ 3 થી 5 તારીખ સુધી તો હાલ ફરવા જવાનું બંધ જ રાખજો કેમ કે તમે બહાર ફરવા જાય મુશ્કેલીમાં પડી શકો છો. અને એમાં મેન વિસ્તાર માઉન્ટ આબુ અને જૂનાગઢ પર્વત વિસ્તારમાં તો હાલ મહેરબાની કરીને કોઈ જવું નહીં બરાબર. તો મળીએ ઘડીક લઈને વરસાદ કેવો છે હાલ ઘડીક વરસાદની માટે મળીએ ઘડીક કંટીન્યુ. તો મિત્રો કાલે વરસાદ તો જોવાય વાત છોડી દેવો. શું કહેવું પ્રકાશભાઈ? આ પ્રકાશભાઈ તો ફાટીને હાથમાં જી પ્રકાશભાઈની પોણી થઈ ગયું ખાલી 5 મિનિટની અંદર. હા જો કાલે વરસાદ કેવો પડે છોડી નાખો એટલે આટલા વાસોટ આવે જો વાત છોડી દો એવો વરસાદ પડે રહ્યો. તો હાલ તો લગભગ ઘણા ગામડામાં વરસાદ ચાલુ જ છે. આ તો બાજુ વરસાદ ચાલુ છે પર્વત સપ્તાહમાં ફૂલબાગા સુધી બોલાવેલો. હાલ તો થઈ જઈને ઊંઝાવાનું થાય છે. બાકી તમને કહેતો હતો આ વરસાદના ફરવા જુઓ તો કેવી મુશ્કેલીમાં પડ્યો. ગાડી બગડે, કોઈ પેટ્રોલ દઈ દે, ટાયર પંચર જાય તો તમે ઓછા હેરાન ના થો. એટલે મહેરબાની કરી અને હાલથી 10 તારીખમાં સુધી તો ફરવા જશો જ નહીં. એટલે મારી એમ કે સમજી જો તો સારું છે કેમ કે તમારા માટે સારું કહેવાય. કેમ કે તમે ઘરે છો ને તો સેફ કહેવાય અને બહાર જઈએ તો તમે મુશ્કેલીમાં પડો. તમને કોઈ એમ કે તમને મદદ કરવા આવે તો એ પણ મુશ્કેલીમાં પડી જાય ને તમે પણ મુશ્કેલીમાં પડી જુઓ. હાલ મારો અવાજ કરતો તો વરસાદનો એટલો અવાજ આવતો છે. આ દેખો આજો આ કેવું છે. આ તો હાલે એવી આગાહી એ ફરી કાઢે ખાલી આ પાણી તો જુઓ ખાલી. તમને કાલ બીજા બ્લોગમાં તમને જોવા મળશે કે કેવો વરસાદ પડ્યો આ જઈ રાતે 31 તારીખે. શું કેવો? હા 7મા મહિનાની છેલ્લી તારીખે ભૂક્કા બોલાવી નાખ્યા હે. કાલે જોયા જુઓ તો ખબર પડે. શું કહે પ્રકાશભાઈ? મોરો હા હાલ તો આખા ગુજરાતમાં કોક જ એવી જગ્યા બાકી હશે કે વરસાદ ચાલુ નહીં હોય કે વરસાદ કોઈ ના બાકી હોય. આખું ગુજરાત અમદાવાદમાં તો બહુ વરસાદ પડ્યો. અમદાવાદ અમે જે હાલ છીએ ને હાલ જે જગ્યાએ ઉભા અહીંયા 34 કિલોમીટર દૂર છે અમદાવાદ. તો હોય આટલો પડે એટલે અમદાવાદમાં તો ભૂક્કા કાઢી નાખતો હશે. ભૂક્કા હા હાલ તો ફરવા જવાય. હા જવાય. તો હું વિડીયોમાં બધાને એ જ જણાવવા માગું છું કે હાલ તો ફરવા જવાય નહીં. 10 તારીખ સુધી વરસાદની આગાહી ના પડે તો ઘડી ચોય ફરવા જવાય. ખાલી 1 મિનિટ હાલજી બધી આવશે પાસે જતા અમારા ભોણો અને લાઈટ જો ખાલી તમને ખાલી बताओ यहाँ केव पानी भराई गया पूरा चक्का जाम हो गया. देखो क्या बोला तूने? तो देखो वहाँ तक भर गया है. बहुत बारिश हो गई थी और पानी भर गया था इधर. तो हितेश बंका स्विमिंग पूल में नहाने जा रहा है. ठीक है अभी मजा आएगा ना भिड़ो. જેટલું પાણી ચડ્યું આવ્યું આટલું પાણી આવ્યું તો ખાલી કેવો વરાત ફૂલબાગા જીતીને બહુ ભરી ગયો પાણી. તો જો પાણી બહુ ભરી ગયો અને હું હાલ શોપિંગ કરીને આવ્યો છું તો મોલમાં ગયો હતો કપડાં લેવા ગયો. તો કારણ બાપ દાદા એ મોલમાં ગયા હતા કપડાં ગજબ બેઇજ્જતી હે.
લઈને આવ્યો હું. એમ નહીં, બાપ દાદાએ મોલ જોયો હે? એમ બાપ દાદાએ મોલ જોયો? અને ગાય અને ઓલો કડવો છે તો ચાલો આપણે એની મુલાકાત કરીએ. કદવાની મુલાકાત કરીએ. અરે બાપા, તો ગાય આપણે તમે બધા જોતા જશો કે આ કડવો રે ને આ ગમે તે થાય ને આ કડવો ગમે તે થાય ને તો પેલો કડવો હોય છે. चलो बारिश में मजे कर रहे हैं सब लोग और ये हमारे आनंद भाई बिमल खा रहे हैं. बोलो जुबा केसरी. और ये हमारा कदवा बहुत बारिश અને અમારા લાલો અમારા લાલા જો હતું હોય તો દૂધ લાલા लालो ने हमारे हितेश पंको બહુ મસ્તીમાં ચડ્યા હે બરાબર. પણ જો જો પગ પગ લથી ગયો ને તો 6 મહિનાનો ખાટલો આવી જાય. हमारे आनंद भाई मसाला सुलुलुलु. हमारा मोहित 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 મિત્રો તો મસાલા લેવા ગયા છે બરાબર. અને વરસાદમાં પલળી જાય છે. અને અમારા શ્રવણભાઈ બરાબર તો વરસાદ ચાલુ છે જોરદાર. અને શિવશંકરની મસાલા લેવા ગયા ત્યારે વરસાદ નહોતો ચાલુ. એટલે થોડા ટોટા આવતા હતા અને અત્યારે પાછો વરસાદ વધી ગયો છે. શું કહ્યું શ્રવણભાઈ? बारिश कैसी हो रही है? बारिश बारिश कैसी हो रही है? बारिश बारिश अरे यार ये तो समझ नहीं रहा है. ये राजस्थान से और हिंदी में ही समझते हैं. बारिश बारिश कर रहा हो तो भी समझ नहीं रहे. ठीक है, गाड़ियाँ जा रही हो और वहाँ पे तो पूरा रोड मतलब पूरा रोड तक पानी भर गया है. देखिए और वहाँ साहिल भाई સાહિલને એમ કે મતલબ આ તો આधा એટલે ભાઈ હતા એટલે હિન્દી બોલતા હતા. પણ જો સાહિલભાઈની એમ કે બધા આ તો આ ભાઈ હતા એટલે હિન્દી બોલતા હતા. અને જો બધે તો પાણી ભરી ગયું હોય લગભગ અમુક જગ્યાએ તો ઘણું બધું કે ખેડૂતોને નુકસાન થયું છે બરાબર. અને તમને વારંવાર કીધું છે આ વિડીયોમાં કે અત્યારે કંઈ ફરવા જાય એવું નહીં. કેમ કે સરકારે જાહેર રજા આપી છે. કેમ જાહેર રજા આપી છે? કારણ કે વરસાદ બહુ પડવાનો છે. વાવાઝોડાની બહુ એમ કે અંબાલાલ સાથે બહુ ભારે આગાહી આવી છે બરાબર. અને અત્યારે જે ફરવા જવા જેવું તો છે જ નહીં. ગમે ત્યારે તમે બહુ મુસીબતમાં પડી શકો છો. અને તમને પણ કોઈ હેલ્પ કરવા આવે તો તમારા લીધે એ પણ મુસીબતમાં ફસી શકે છે. એટલે આ મહેરબાની કરીને કોઈ ફરવા જવું નહીં. તો ખાલી વરસાદ ચાલુ જ છે હાલ. સાહિલભાઈની નાહ્યા બરાબર. પ્રકાશભાઈ બીજા ઓલી ગોળા નાહ્યા. આપણે તો નાહવાનું થતું નહીં. બાકી ગમે ત્યારે જો તો કપડાં સુકાતા નહીં. અને શરદી તો થયેલી જ છે. વધારે થઈ જાય ને તો હેરાન થઈ જાય. એના કરતાં ના નાવું સારું બરાબર. તો મિત્રો હવે વરસાદનું મોજ કરીએ. ઘરે વરસાદનું વાતાવરણ ફોન જોવો. અને મિત્રો પછી સુઈ જાઉં બરાબર. તો બ્લોગમાં કેવી મજા આવી વરસાદનું વાતાવરણ બરાબર. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ગમતો તો કોમેન્ટ કરજો. જય માતાજી, જય ભગવાન.